મધુર મધુર નામ સ્વામી નારાયણ. 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 હરિ બોલ. નામ સ્વામી નારાયણ. મધુર મધુર 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 નામ જય હો. સ્વામી મધુર મધુર નામ સ્વામી નારાયણ. 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 પાવન પાવન નામ સ્વામી નારાયણ. મધુર મધુર નામ સ્વામી નારાયણ. મધુર મધુર નામ સ્વામી નારાયણ. નારાયણ 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 બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા
ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન એવા સૌના લાડેલા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધરમ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન. જેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ રાત્રિ કથાનું આયોજન થયું એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી શ્યામવલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે લાઈવ દ્વારા આ ભક્તો કથાને નિહાળી રહ્યા છે એ દરેક ભક્તોને મારા હૃદયથી જય શ્રી સ્વામી. ભલા ભક્તો, આજનો આપણો છઠ્ઠો દિવસ તારીખ 6/6/2021 ના રોજે સુંદર આપણે સ્ત્રી ભક્તોની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. અનેક એવા સ્ત્રી ભક્તોને આપણે જોયા જેમના જીવનમાં માત્ર ભગવાન સિવાય કાંઈ જ ન મળે એવા ભક્તોને આપણે જોયા છે, જેને પોતાના જીવનનું કલ્યાણ કરવા માટે એ ભક્તોએ ભગવાનની સેવા કરી, ભગવાનનું ભજન કર્યું છે. જીવનની અંદર દરેક વસ્તુની આવશ્યકતા પડતી હોય છે. માત્ર સંસારમાં રહીને સુખ ભોગવવું, પરંતુ એક દિવસે દુઃખ આવતું જ હોય છે. અને દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. કરણીબાનો સુંદર એવો પ્રસંગ, જે ધમકડા ગામના કરણીબાનું જીવન એવું હતું કે મહારાજ જો સામે દેખાય તો એની સેવા કરવા માંડી જતા. પછી ભલે ને ગમે તેટલું કામ હોય એ બધું જ કામ છોડી અને ભગવાનનું ભજન પહેલા કરતા હતા. કરણીબાનું જીવન સાવ સાદું હતું. ક્યારે કોઈ દિવસ એ કરણીબાને ભગવાન પ્રત્યે કોઈ ભેદભાવ નથી કર્યો. ગામની અંદર કોઈ પુરુષ છે તો પુરુષ સ્ત્રી એના પ્રત્યે કોઈ દિવસ એમને ભેદભાવ નથી કર્યો. કોઈ ગમે તે માંગે, કોઈ ગમે તે વસ્તુ માંગવા આવે એને તાત્કાલિક આપી દેતા. એમ કહેતા કે આપણું ક્યાં છે, ભગવાને આપેલું છે અને એના જ ભક્તોને આપવાનું છે. પરંતુ ભગવાને કહ્યું છે કે જો બાજુમાં ફૂલ ઉગ્યા હોય ને ભગવાનને ચડાવવા હોય તો માલિકની પરવાનગી સિવાય કોઈ વસ્તુને હાથ અડાડવું ના જોઈએ. જો એમને એમ લઈ લઈએ, ભલે ને આપણા ગમે તેટલો નજીકનો એ માણસ છે, પરંતુ એમને એમ લઈ લઈએ ને તો એ ચોરી કહેવાય છે. અને પૂછીને લઈએ તો એ યોગ્ય ગણાય છે. કચ્છના એવા કરણીબા રજપૂત જ્ઞાતિમાં એમનો જન્મ થયો હતો. જીવનના છેલ્લા દિવસો એ શબરીની જેમ વિતાવતા હતા. ધ્યાન ભજન કરે, પ્રભુ સ્મરણ કરે. એના હાથે પહોર ભગવાનના ભજન ભક્તિમાં જતા. અને મનની અંદર એક જ આતુરતા, ક્યારે મારા પ્રભુના દર્શન થાય, ક્યારે પ્રભુ મને દર્શન દેવા પધારે. કારણ કે આ કરણીબાના ભક્તિમાં એટલી તાકાત હતી કે ભગવાન સાક્ષાત આ કરણીબાને દર્શન આપવા આવે. ભગવાનના ભક્ત કેવા હોય? જે સદૈવ ભગવાનનું નામ એના મુખમાં હોય, જેને ભગવાનની અતિ દ્રઢ નિષ્ઠા હોય, એને મહારાજ ગમે તે રૂપે દર્શન આપતા હોય છે.
બસ શ્રી હરિ સાથે હેત બંધાનું અને ભગવાનનું ભજન કરવા માંડ્યા. મહારાજ અવારનવાર જ્યારે સત્સંગ વિચરણાર્થે જાય ને એ વખતે જો રસ્તામાં આ ધમકડા ગામ આવે તો કરણીબાને અવશ્ય મળવા જાય. કરણીબા એ પ્રેમી ભક્ત છે અને પ્રેમને વશ થઈ આ કરણીબા એ મહારાજ એ કરણીબાને ત્યાં પધારતા. એક વખત મહારાજ એમને એમ કરણીબાને ત્યાં પધાર્યા. ગાડામાં આવતા હતા અને કાદવ કીચડ હતો એટલે આ જે ગાડું હતું એ ફસાવી ગયું. કાદવમાં ફસાતા મહારાજે કહ્યું, ભાઈ આ તારું ગાડું તો લઈ જા, મારે આ ગાડાની જરૂર નથી, મારે તો આ ગામમાં જ જવું છે, મારા ભક્તનું ઘર અહીંયા નજીક જ છે. ભગતે કહ્યું, મહારાજ અરે હમણાં જ નીકળી જશે, હમણાં જ નીકળી જશે, ક્યાં જાઓ છો, બેસો. પરંતુ મહારાજ ન બેઠા અને ગાડા ઉપરથી ઉતરી કાદવ કીચડવાળા થતા થતા કરણીબાને ત્યાં ગયા છે. એક મહારાજ એ ભક્તોનો પ્રેમ કેવો મહારાજને ખેંચી લાવે છે. જેમ આ સંસારની અંદર પ્રેમ છે, જેમ આ જગતના એક પુરુષ સ્ત્રી એને જો પ્રેમ હોય, બસ એ રીતે ભગવાનની સાથે પ્રેમ થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. શું ભગવાન ન આવે? અરે ભગવાન આપણા પ્રેમને બંધાઈને એમને આવવું જ પડે. બસ એ સમયની અંદર મહારાજ કરણીબાને ત્યાં ગયા અને બારણું ખખડાવ્યું છે. ખટખાવતા બારણું અને કરણીબાએ અંદરથી બૂમ પાડી, કોણ છે? સાંજનો સમય છે. ત્યાં તો કરણીબાએ કહ્યું, કોણ છે? અને મહારાજે અવાજ આપ્યો છે, સાદ કર્યો કે કરણીબા હું છું. કરણીબા તો બહુ રમજીયા હતા. કરણીબા કે ભાઈ નામ નથી, હું કોણ? મહારાજ કે હું સ્વામિનારાયણ છું. ત્યાં તો કરણીબાએ અંદરથી બારણું ખોલ્યું અને મહારાજે દર્શન આપ્યા છે. કરણીબા તો ગેલા ગાંડા થયા અને મહારાજને નિરખવા માંડ્યા. મહારાજને નિરખતા નિરખતા જોવે છે, દર્શન કરે છે. એ જ સમયની અંદર મહારાજ એમ કહે છે, કરણી આ બધું છોડ અને સારું એવું ગરમ પાણી મૂક. કરણીબા કે અરે મહારાજ આ કાદવ વાળા કપડા ક્યાં કરી આવ્યા છો? અરે ક્યાં ગયા તા? મહારાજ કે કરણી વાત જ ન પૂછીશ, અત્યારે ગરમ પાણી કર અને મારે સ્નાન કરવું છે. કરણીબાએ ગરમ પાણી કર્યું અને મહારાજને આપ્યું. નવાઈ એવું પાણી કરી અને મહારાજ એનાથી સ્નાન કર્યું છે, શુદ્ધ થયા. અને એ સમયની અંદર મહારાજે કહ્યું, કરણી મારે જમવું છે, બહુ ભૂખ લાગી છે, અહીંયાથી ચાલતો આવ્યો છું. અરે ગાડા વાળાએ વચ્ચે મને મૂકી દીધો. બસ એક કામ કરો, હવે જે કઈ તૈયાર હોય પેલા એ આપો. કરણીબા કે અરે મહારાજ અત્યારે તાત્કાલિકમાં શું હોય, કશું જ ન મળે. મહારાજને કહ્યું, મહારાજ ઉભા રહો, હમણાં જ થોડીક વારમાં તમારા માટે સરસ મજાનો ગરમ ગરમ શીરો બનાવી આપું છું. અને ત્યાં તો મહારાજને થયું, કરણી આટલો સમય મારી પાસે નથી, આટલો સમય મારી પાસે નથી. મહેર કરી મારે મંદિરે આવ્યા, મહેર કરી મારે મંદિરે આવ્યા, ભાડ ભરીને મોતીને વધાવ્યા, ભાડ ભરીને મોતીને વધાવ્યા. મહારાજ એ ભાવના
બાને એમ કહે છે કે બા જે કઈ તૈયાર હોય ને એ અત્યારે આપો, આ ભૂખ કોઈની સગી થતી નથી, એટલી ભૂખ લાગી છે કે વાત ન પૂછો. જીરે જોઈએ મારજો માવા, જીરે જોઈએ મારજો માવા, ત્રિકમ તમને નહીં દઉં જાવા, ત્રિકમ તમને નહીં દઉં જાવા, મુખથી તે જાજુ સુકરી નાખું, હરિવર મારા હૃદયમાં નાખું, હરિવર મારા હૃદયમાં નાખું, એ હરિવર કરણીબાઈ એમ કહે છે કે જેરે જોઈએ તે માંગજો માવા. મહારાજ આટલી ઉતાવળ શું કામ કરો છો? તમને જે જોઈએ છે, તમારા માટે જે થાળ યોગ્ય છે એ હું બનાવી આપીશ, અને જે જોઈએ એ માંગી લેજો, એમાં કોઈ શરમ ન રાખતા, આ તમારું ઘર છે. એમ કહી અને કરણીબાઈ મહારાજને ઠપકો આપે છે. પરંતુ એ સમયની અંદર મહારાજે કહ્યું કે કરણી, બહુ ભૂખ લાગી છે. બસ એ જ સમયની અંદર થોડીક વાર મહારાજ બેઠા અને ગરમ ગરમ શીરો બનાવી આપ્યો છે. શીરો તૈયાર થયો, જમવા બેઠા, અને એ જ સમયની અંદર મહારાજે કહ્યું કે કરણીબા, આ કોણ રડે છે? કોનો અવાજ છે? અરે મહારાજ, અમારા સગાની અંદર કોક બાજુમાં છે, એનો પતિ ધામમાં ગયો છે. મહારાજે કહ્યું, કરણી, આ તારા સગાની અંદર થાય તો તને સૂતક લાગે, તને ખ્યાલ છે? અને આ તારા ઘરે બેસીને હું શીરો ખાઉં છું. મહારાજ, તમને ખ્યાલ છે આટલા રાત્રે કોણ સગી હતી આ ગામમાં તમારી કે તમને શીરો ખવડાવે? બસ. અને એ વખતે મહારાજે કહ્યું કે કરણીબા, એ વાત સાચી છે, પરંતુ કાંઈ વાંધો નહીં. એ વખતે એ કરણીબાનો ભાવ હતો, એ કરણીબા હતા અને મહારાજ સામે બેઠા હતા. એ વસ્તુ અત્યારે નહીં ચાલે. અને કરણીબા એની આતુરતા તો જુઓ, કેવા દર્શનની એને આતુરતા હતી. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી. પ્રેમને વશ થઈ મહારાજ એ કરણીબાને ત્યાં એક વખતનો સમય છે, અને એ સમયની અંદર ત્યાં પધાર્યા છે. પ્રેમી જનને વસ પાતળિયો, પ્રેમી જનને વસ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વસ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળિયો, શ્યામ સુંદર સુખકારી રે. જાતિ વર્ણને જાતિ વર્ણને
જાય રે પ્રેમ નહાતે જાય રે પ્રેમી જનને વસ પાતળિયો. મહારાજ એ પ્રેમને વશ થઈ વેચાઈ પણ જાય છે. પ્રેમના પાસામાં મહારાજ ફસાય છે. મહારાજને ક્યારે બાંધી શકો? જ્યારે મહારાજ પ્રત્યે આપણને પ્રેમ હોય ને ત્યારે મહારાજનો સંબંધ આપણી સાથે થઈ જાય છે. પ્રેમના પ્રસંગમાં શિરે સોંપી પ્રેમના પ્રસંગમાં શિરે સોંપી તે જન પ્રેમી થાય રે તે જન પ્રેમી થાય રે પ્રેમની વાત સુણી પરીક્ષિત પ્રેમની વાત સુણી પરીક્ષિત સરળ સમજ નવલી ધીરે પ્રેમી જનને બસ પાતળિયો. શ્યામ સુંદર સુખકારી રે શ્યામ સુંદર સુખકારી રે. આ જગતની અંદર ભગવાનને ખૂબ વહાલું હોય તો એ ભગવાનની ભક્તિ છે. ભગવાનની ભક્તિ કરીને ભગવાનને વશ કરી શકાય છે. મહારાજની સાથે ત્યારે જ આપણને પ્રેમ થાય છે. કરણીબાને પણ મહારાજની સાથે આવો જ સંબંધ ખૂબ પ્રેમ હતો. મહારાજ એ ઉઘાડા પગે કાદવ કીચડમાંથી આવ્યા. મહારાજે સ્નાન કર્યું છે. મહારાજે કહ્યું કે કરણીબા મને ઊંઘ આવે છે, હમણાં થોડીક વાર હું આરામ કરું. કરણીબાએ કહ્યું કે મહારાજ લો તમારા માટે સુંદર આસન તૈયાર કરી આપું છું. કરણીબાએ જઈ અને સુંદર આસન તૈયાર કર્યું. ત્યાં તો મહારાજે કહ્યું કે કરણીબા મારા પગની અંદર કાંટા વાગ્યા છે, તમને કાઢતા ભાવશે? કરણીબા કે મહારાજ એ કાંટા તો હું કાઢી આપીશ. આ સેવા મને ક્યારે મળે? મહારાજના ચરણારવિંદના દર્શન કરવા માટે ક્યારે મને આવી સેવા મળે? મહારાજ સૂતા છે અને કરણીબા કાંટા કાઢતા કાઢતા રડવા માંડ્યા. મહારાજે પૂછ્યું કરણીબા કેમ રડો છો? શું થયું? તમને શું દુઃખ છે? ઘરમાં કઈ તકલીફ છે? થોડી વાર કરણીબાનું હૈયું ભરાઈ ગયું. કરણીબા કહે છે પ્રભુ હું મારા દુઃખને નથી રોતી. મારા જીવનની અંદર ગમે તેટલું દુઃખ આવશે પણ તમારો સંબંધ નહીં છૂટે. હું તમને ક્યારેય નહીં છોડું. તમારી ભજન ભક્તિ એ ક્યારે છોડીશ? દુઃખ મને એનું થાય છે આ તમારા પગની અંદર કેટલા કાંટા વાગ્યા છે અને કાંટાને હું જ્યારે કાઢું છું ને એ દર્દ મારાથી સહન નથી થતું. અનંત કોટી બ્રહ્માંડનો માલિક એમ કહે છે કે કરણીબા એ તો આ કોઈ સાધારણ વાત છે? આમ તો ચાલ્યા જ કરે છે. આ તો જીવનની અંદર દરેકને લખાયેલું હોય જ છે. પરંતુ પ્રભુ આ દુઃખ મારાથી સહન થતું નથી. તમે પુરુષ છો ને એટલે તમને ખ્યાલ નથી. એકવાર સ્ત્રી તો બની જો. એકવાર જ્યારે સ્ત્રી બનશો ને ત્યારે એના હૃદયની ભાવના તમે ઓળખી શકશો. અને બસ એ જ વખતે મહારાજે કહ્યું કે કરણી એનું મને ખ્યાલ છે, પરંતુ પુરુષ અને સ્ત્રી તત્વ આ બે તત્વો જુદા છે. સ્ત્રીની અંદર હંમેશાને માટે દર્દ ભરાયેલું હોય છે. કરણીબાએ ધીમે ધીમે મહારાજના પગમાંથી કાંટા કાઢ્યા. લો મહારાજ જુઓ તો ખરા કેટલા મોટા મોટા કાંટા છે.
અમને ખૂબ દયા આવે છે. અરે મહારાજ, ચાકડી ક્યાં ગઈ? ચાકડી પહેરતા હોય તો. કરણીબા મીઠો ઠપકો આપે છે. એ મીઠો ઠપકો મહારાજને ખૂબ મીઠો લાગે છે. કરણીબા એમ કહે છે કે મહારાજ, પગની અંદરથી ચાકડી કાઢી નાખી અને એમને એમ ચાલવા માંડ્યા. પગમાં કેટલા કાંટા વાગ્યા છે. અને એ વખતે મહારાજ એમ કહે છે, કરણીબા, તમને ખ્યાલ છે રસ્તામાં એક બ્રાહ્મણ ચાલતા હતા અને એના પગની અંદર ચપ્પલ નથી, એટલે એ સમયની અંદર મેં મારી ચાકડી કાઢી અને બ્રાહ્મણને આપી દીધી. કારણ બા, મારાથી કોઈનું દુઃખ સહન થતું નથી. હું એક બ્રાહ્મણ છું. હું કોઈને દુઃખી જોઈ શકતો નથી. ભલે ને મારો ભગત હોય કે ન હોય, ભલે ને થોડુંક એનું મારું ભજન કરવું હોય, એ મનુષ્યને હું ક્યારેય દુઃખી જોઈ નથી શકતો. મહારાજનો સ્વભાવ કેવો દયાળુ છે, દયાના સાગર છે. કરણીબા ને એમ થયું કે મહારાજ, એ વાત તો બરાબર છે, પણ તમારા શરીરનું ધ્યાન તો રાખવું જોઈએ ને. મહારાજ કહે છે, કરણી, આ શરીર આ નાશવંત છે. આ ક્યારે ઉપડી જશે ને, બળી જશે, ખાક થઈ જશે. પરંતુ કોકની સેવા કરી હશે ને તો જીવનની અંદર એ આપણને કામ લાગશે. પછી તો મહારાજે સૂઈ ગયા છે. ધીમે ધીમે મહારાજને ઊંઘ આવી. ત્યાં ખેતરેથી રાયધન બાપુ આવ્યા અને કહે છે કે કોણ આવ્યું છે? કરણીબા એમ કહે છે કે મહારાજ પધાર્યા છે. રાયધન બાપુ કરણીબાને એમ કહે છે કે તારે મને કહેવાય નહીં. જો મને ખબર આપી હોત તો એમની કઈક સરબરાહ કરી હોત. ત્યાં કરણીબા રાયધન બાપુને એમ કહે છે કે ગભરાશો નહીં, મહારાજની દરેક પ્રકારની વ્યવસ્થા મેં કરી આપી છે. બધું જ થઈ ગયું છે. મહારાજ સૂતા છે, થાક્યા છે, હમણાં અવાજ કરશો નહીં. રાયધન બાપુ એમ કહે છે કે કરણી, મહારાજ સૂતા છે, બહુ થાક્યા છે, તમારે એમની સેવા તો કરવી જોઈએ ને. રાયધન બાપુને ખ્યાલ નથી કે કરણીબાએ સેવા કરી દીધી છે. રાયધન બાપુ એમ કહે છે કે કરણી, ભવો બ્રહ્માદિક દેવોને પણ આવી સેવા મળતી નથી જે સેવા તને મળી છે. મોટામાં મોટી સેવા કરીને એ ભગવાનનું ધામને આપણે પ્રાપ્ત થઈશું. બસ ચાલો આપણે ભગવાનની પગમાં પગ ચંપી કરીએ. પરંતુ એ સમયની અંદર કરણીબા એમ કહે છે, મેં પગ ચંપી પણ મહારાજને કરી આપી છે. હવે મહારાજ નિરાંતે સૂતા છે. મહારાજ આપની ત્યાં પધાર્યા, કેવા મોટા ભાગ્ય આપણા. કેટલાક જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે મહારાજ આપણને મળે છે. મહારાજ આપણા ઘરે ક્યારે આવે? આપણા પ્રેમને વશ થઈને આવે છે, આપણા સેવાને સ્વીકારીને આવે છે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. જ્યારે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે આપણને ભગવાન પ્રાપ્ત થાય છે. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. પ્રગટ મળ્યા મહારાજ રે. સુંદર 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 વર મારા શ્રી હરી રે. સુંદર વર મારા શ્રી હરી રે. જ્યાં પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ તો આપણને શું જોઈએ? જે આપણને દરેક વસ્તુની પ્રાપ્તિ કરાવી શકે છે એવું તત્વ જો આપણી પાસે આવી જાય ને તો આપણને કોઈ પ્રકારની ચિંતા નહીં. એની પાસેથી દરેક વસ્તુ પ્રાપ્ત થશે. ભગવાનને પ્રાપ્ત કરી લો, બસ બધું જ આપણને મળશે. જેના
દર્શન દુર્લભ દેવને રે દર્શન દુર્લભ દેવને રે હો જેના દર્શન દુર્લભ દેવને રે દર્શન દુર્લભ દેવને રે હે મોટા મુનિવર ધરેલી કે ધ્યાન રે સુંદર 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 વર મારા શ્રી હરિ રે સુંદર વર મારા શ્રી હરિ રે તેના દર્શન દેવોને પણ દુર્લભ છે એવા મોટા મુનિવર જે મુનિ આ જંગલોની અંદર જઈ ઉધા માટે તપ કરે તો પણ ભગવાન કદાચ મળે ન મળે, પરંતુ આપણને સહેજે ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો કેમ ને આપણે ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. હે કૃપા કરીને ભૂતળમાં પધાર્યા રે કૃપા કરીને ભૂતળમાં પધાર્યા રે હે કરવા પતિતોને પૂર્ણ કામ રે સુંદર 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 વર મારા શ્રી હરિ રે સુંદર વર મારા શ્રી હરિ રે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે મહારાજ આપણને પ્રાપ્ત થાય. કેટલાક ઋષિ મુનિઓને આપણે જોયા છે, કેટલાક ઋષિ મુનિઓની વાત આ ગ્રંથોની અંદર શ્રવણ કરી છે. કેટલું તપ કર્યું છે, કેવું કેવું તપ, આવું આકરું તપ કરીને જો એને કદાચ ભગવાન મળે ન મળે, પરંતુ આપણે તો સહેજે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે માત્ર એકવાર સ્વામિનારાયણ નામ મુખની અંદર આવી જાય ને તો એનો બેડો પાર થઈ જાય છે, એનું કલ્યાણ થઈ જાય છે. મહારાજ કેટલા દયાળુ છે, દયાના સાગર છે, એની દયાળુતાનો કોઈ પાર નથી. અને એ સમયની અંદર કરણીબાઈ એમ કહે છે કે બધી જ સેવા થઈ ચૂકી છે, મને ખ્યાલ છે મહારાજનો આપણા ઘરે પધારવું એમાં મોટામાં મોટી વાત એ જ છે. થોડી વાર થઈ મહારાજ ઉઠ્યા અને મહારાજે પછી તો હાથ પગ ધોઈ અને જમવા માટે બેઠા છે. આસન ગ્રહણ કર્યું. કરણીબા એ બનાવેલી રસોઈ મહારાજને પ્રેમથી ભાવથી જમાડે છે. આ રસોઈની અંદર કરણીબાનો પ્રેમ ભર્યો છે ને એટલા માટે એ રસોઈ મહારાજને ખૂબ ભાવે છે. મહારાજ જમતા જાય ને વખાણ કરતા જાય, વાહ કરણીબા વાહ, આ રસોઈ તો જો. આજે બ્રહ્માંડની અંદર એમ થાય છે કે આવી રસોઈ મેં ક્યાંય જમી નથી, આવું ભોજન ક્યાં જ ગ્રહણ કર્યું નથી, પરંતુ આજે તમારા હાથનું ભોજન ગ્રહણ કરીને ઘણો આનંદ થાય છે. પછી તો વખાણ કરતા કરતા મહારાજનું જમણવાર પૂરું થયું અને જમવાનું પૂરું થતા મહારાજે ચડું કર્યું છે. ચડું કરી કરણીબાએ મહારાજને મુખવાસ આપ્યો અને મહારાજે કહ્યું કે ભા હું નીકળું, મારે હવે ઉતાવળ છે, હવે નીકળવું પડશે એમ છે. કરણીબા એમ કહે છે કે મહારાજ એવી તે કેવી ઉતાવળ, રોખાવને એક દિવસ, જો આનંદ થાય તમારો અમને આશીર્વાદ પ્રાપ્ત થાય. પરંતુ મહારાજ ન માન્યા. મહારાજ એમ કહે છે કે કરણીબા જવું પડશે, આ જગતની અંદર અનેક જીવાત્માઓ છે,
સારું થયું ગામની અંદર કરણીબા એક સત્સંગી હતા. બીજાને ખ્યાલ ના આવ્યો કે મહારાજ તે આવ્યા હતા. નગર થાય શું કે બધા જ કે મારા ઘરે પધારજો મહારાજ, મારા ઘરે પધારજો. પરંતુ મહારાજ દયાળુ છે, દરેકના ઘરે જાય છે. કરણીબા કહે છે મહારાજ રોકાવને એકાદ દિવસ, ફરી પાછા અમને તમારા સેવાની જરૂર છે, તમારી સેવા આપો ને મહારાજ. પરંતુ મહારાજે કહ્યું કે કરણીબા બસ હવે નીકળવું છે. નીકળતા નીકળતા મહારાજે કહ્યું કરણીબા કઈક જરૂર છે તો માંગી લો. કરણીબાએ કહ્યું કે મહારાજ આ જગતની અંદર માત્ર તમે મળ્યા ને, બસ એના સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. આપણને એમ થાય કે આ જે ભક્તો હતા આ લોકો એમ કહી દેતા કે તમે મળ્યા કઈક જરૂર નથી. આજનો મનુષ્ય જો કોઈ એમ કહે કે માંગો માંગો તમારે શું જોઈએ, આપણે કેટલું બધું માંગી લઈએ. અરે મહારાજના દર્શને આવીએ છીએ તો જાડી પકડીને મહારાજને કહીએ કે પ્રભુ દીકરાના લગ્ન બાકી છે, સંસારની અંદર સુખ નથી, એમાં સુખ આપજે. પરંતુ હરિકૃષ્ણ મહારાજ એ ખૂબ દયાળુ છે અને ત્યાં ઊભા ઊભા આપણે એને માંગીએ ને તો આપણા દરેક સંકલ્પોને એ પૂર્ણ કરે છે, એ પૂર્ણ કરે છે. કરણીબાએ કહ્યું કે મહારાજ બીજો તો કાંઈ જોઈતું નથી, જો તમે પરાણે કહેશો તો એક જ ઈચ્છા છે, બસ આવું ને આવું કાયમ સુખ અમને આપો. તમે પધારો, તમારી સેવા મળે, તમારા સંતોના દર્શન થાય, બસ આનાથી મોટું કોઈ સુખ નથી. મેં સુખ આની અંદર માની લીધું છે. સાધારણ મનુષ્ય સુખ સંસારની અંદર માની બેસે છે અને એટલા માટે દુઃખી થતો હોય છે. પરંતુ સાચું સુખ જો એને ખબર પડી જાય કે મહારાજ પાસે છે તો આપણું ત્યાં પૂરું થઈ જાય છે. કોઈ અપેક્ષા નથી. જો સંતોષી થઈ જઈએ તો ભગવાન આપણી ઉપર રાજી થાય, મહારાજ રાજી થાય. કરણીબાએ કેવળ મહારાજના દર્શન માંગ્યા છે. મહારાજે કહ્યું કે જાઓ કરણીબા, હવેથી તમને કાયમ મારા દર્શન થશે. તમે જ્યાં નજર નાખશો ત્યાં ત્યાં તમને અમારા દર્શન થશે, એવું વરદાન મહારાજે આપ્યું છે. અને કરણીબાના અંતરચક્ષુ એ ખુલી ગયા છે. માયાના જે આવરણો હતા એ આવરણો હટી ગયા અને સતત અખંડ મહારાજની મૂર્તિ આ કરણીબાને દેખાવા લાગી છે. આ કરણીબા કોઈ સાધારણ સ્ત્રી નથી. અરે પૂર્વના મુક્ત હતા અને એ મુક્તને ખબર હતી કે આ મહારાજ પાસે સાચું જ્ઞાન છે. એને કેટલાય શાસ્ત્રોનું વાંચન કર્યું હતું, કેટલાય સંતોના મુખેથી કથા શ્રવણ કરી હતી અને ત્યારે જ એમને આ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. ભગવાનની દયા આપણી ઉપર ક્યારે ઉતરે? આપણે ભગવાનને રાજી કરીએ ત્યારે. એક માલિકનું કામ સારી રીતે કરીએ ને તો એ માલિક આપણી ઉપર કેવી રીતે રાજી થાય, બસ એ જ રીતે ભગવાનને રાજી કરવા હોય તો એનું સાધન ભજન ભક્તિનું છે. આપણી પાસે સમય નથી, પરંતુ સમય કાઢવો પડે અને એ સમય જો ન હોય ને તો આપણે એમ પણ ભજન કરી શકીશું. ઓફિસમાં બેઠા છીએ ત્યાં ભગવાનનું નામ લો, ગાડીમાં જતા હોઈએ ત્યાં ભગવાનનું નામ લો, ક્યાંક ફરતા ફરતા જઈએ છીએ ત્યાં પણ ભગવાનનું નામ લો. દરેક વસ્તુની, દરેક પદાર્થની અંદર ભગવાન સાથે જો હશે ને તો આપણને કોઈ વિઘ્ન આવશે નહીં. ભગવાનને સાથે રાખી અને દરેક કાર્યને પૂરું કરો તો મહારાજ આપણા પ્રસંગની અંદર ભળે છે. મહારાજ આપણી સાથે રહે છે. એટલા માટે કોઈ પ્રકારનું દુઃખ આપણી પાસે આવી શકતું નથી, કોઈ પ્રકારની માયા આપણી પાસે આવી શકતી નથી. જેવું કરણીબાનું જીવન હતું એવું જીવન જો આપણે જીવીએ ને તો મહારાજ કેટલા રાજી થાય. આ જગતની અંદર આપણે માત્ર કોના માટે કરીએ છીએ? ભગવાન રાજી થાય એના માટે. બાકી આ જગતને આપણે રાજી કરવા નથી. આ જગતને જો રાજી કરીએ
તો કાલે ઉઠીને આપણને કંઈક બોલશે. જો સારું કાર્ય કરશું તો સારા બોલશે, બાકી ખરાબ કરશું તો ખરાબ બોલશે. આ જગતનો કોઈ ભરોસો નહીં, ક્યારે શું બોલે એનો કોઈ મેળ ન ખાય. આ જગતના મનુષ્ય ઉપર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. ભરોસો હોય તો માત્ર એક મહારાજ ઉપર કરવો, તો જ આપણને મહારાજ આશીર્વાદ આપશે, તો જ આપણી ઉપર મહારાજ રાજી થશે, તો જ આપણને ભગવાન એનું ધામ આપશે. આ કરણીબાએ પણ અંત સુધી ભગવાનની ભજન ભક્તિ કરી છે અને જીવનને ત્યાં જ પૂરું કરી નાખ્યું. અંતે મહારાજ તેડવા આવ્યા. મહારાજે કરણીબાને કહ્યું કે બા ચાલો સાથે, હવે તમને મારા ધામમાં લઈ જાઉં. કરણીબાએ કહ્યું કે વાહ પ્રભુ વાહ, આ ભજન ભક્તિનું ફળ મને આ તમારું ધામ અને તમારી સેવા મળી. મહારાજે પોતાની પાસે રાખી અને એમને પોતાની સેવા આપી છે. આવા આ કરણીબા હતા. એના જેવા ગુણ જો આપણામાં આવી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. આજના શુભ દિવસે આપણે પ્રાર્થના કરીએ કે જે કરણીબા છે, કરણીબા જેવો પ્રેમ આપણને ભગવાન પ્રત્યે થાય, હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે થાય. આજનું આ કરણીબાનું આ પ્રસંગ આપણે કથા ભગવાનના હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં સમર્પિત કરી અને આ કથાને અહીંયા પૂર્ણ કરીશું.